ચેપ્ટર 1 સમય સંખ્યાઓ। તો સમય સંખ્યાઓ માટે સૌથી પહેલા જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? ધારો કે તમારી પાસે થોડી ચોકલેટો છે અને તમને કાઉન્ટ કરવાનું કહું કે કેટલી ચોકલેટો છે ગણો, તો તમે શું ગણશો? 1 2 3 જેટલી ચોકલેટો છે એટલી ચોકલેટો ગણશો। તો એ જે છે 1 2 3 4 5 જે કંઈ એ જે છે એ બધી થશે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓને શેના વડે દર્શાવવામાં આવે? n। તો n બરાબર 1 2 3 4 5 અનંત સુધીની સંખ્યાઓ। એ બધી સંખ્યાઓને શું ધન પૂર્ણાંક પણ કહેવાય। તો બધી ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય। સેકન્ડ છે પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? ધારો કે ચોકલેટ તમને ગણવાની કહી અને તમારી પાસે 5 ચોકલેટ થઈ અને કોઈ એવું કહ્યું એ 5 ચોકલેટ તમે તમારા મિત્રને આપી દો, તો 5 ચોકલેટ તમે તમારા ફ્રેન્ડને આપી દીધી તો તમારી પાસે કેટલી ચોકલેટ વધશે? 0। માટે પ્રાકૃતિક સંખ્યામાં જો આપણે 0 ઉમેરીએ તો જે સંખ્યાઓનો સમૂહ બને એને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યામાં શેનો સમાવેશ થશે? 0 1 2 3 અનંત સુધીની સંખ્યા 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થશે। અને પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે? w વડે। તો w = 0 1 2 3 4 અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ। હવે પૂર્ણાંક સંખ્યાઓ તો આપણે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો 0 0 ની ડાબી બાજુ જઈશું તો 1 2 3 બધી ધન પૂર્ણાંક સંખ્યા આવશે। તો જમણી બાજુ શું આવશે? -1 -2 -3 0 ની જમણી બાજુ બધી જે સંખ્યાઓ આવશે ઋણ પૂર્ણાંક, એ બધીને સમાવેશ કરીએ એટલે પૂર્ણાંક સંખ્યાઓ થશે। 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ કરતા જે સંખ્યાઓનો સમૂહ મળે એને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવવામાં આવે તો z = ઋણ સંખ્યાઓમાં પણ અનંત સુધી જશે, -1 -2 -3 અનંત સુધી 0 અને ધન પૂર્ણાંક પણ અનંત સુધી 1 2 3 અનંત સુધી આવશે। હવે જોઈએ કે ઋણ પૂર્ણાંક ઋણ સંખ્યાનો આપણે ઉપયોગ શેના માટે થાય છે? આ તો જોયું કે કોઈ વસ્તુ છે તમને ગણવાની કહી તો એના માટે પ્રાકૃતિક સંખ્યા થશે, પછી જેટલી છે એટલી જ વસ્તુ તમે આપી દીધી તો 0 વધ્યો એટલે 0 એડ કરીશું તો આપણને શું મળ્યું? પૂર્ણ સંખ્યા। પૂર્ણાંક સંખ્યામાં આપણે ઋણ પૂર્ણાંક આવ્યો તો ઋણ પૂર્ણાંકનો ઉપયોગ શું? તો ધારો કે કોઈ ફ્રોઝન ફ્રૂટ છે, ફૂડ છે, તો એને આપણે 0 થી નીચા તાપમાને સ્ટોર કરીએ છીએ ફ્રોઝન ફૂડને, તો એ જે તાપમાન દર્શાવીએ છીએ શેમાં દર્શાવીએ છીએ આપણે? માઇનસમાં। તો એના માટે ઋણ પૂર્ણાંકનો ઉપયોગ થાય છે। ઋણ પૂર્ણાંક પછી સંખ્યા રેખા પર જોઈએ તો કોઈ પણ બે ક્રમિક સંખ્યા લો, 0 1 લો 1 2 લો, 0 -1 -1 -2, તો એ બધા વચ્ચે પણ આપણને અસંખ્ય બીજી સંખ્યાઓ પણ મળે છે। તો એ જે સંખ્યાઓ છે કેવી સંખ્યા છે? સમય સંખ્યા। તો સમય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાને p ના છેદમાં q, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે તથા q ≠ 0 સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે। p અને q કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા, એટલે કે 0 1 2 3 ધન પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે p અને q। તો પૂર્ણાંકમાં શું આવશે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય। પણ q માટેની કન્ડિશન છે q ≠ 0। તો જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે p અને q કેવી સંખ્યા હોય? પૂર્ણાંક, અને q ≠ 0 હોય તેવા સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય। સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ છે? -2/3। તો -2 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા। 2/3 તો છેદ એટલે q q ≠ 0 અને 3 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા। એ જ રીતે 6/7 તો 6 અને 7 બંને પૂર્ણાંક સંખ્યા છે અને 7 એટલે 0 નથી। 5/-4 તો 5 પણ પૂર્ણાંક સંખ્યા છે, -4 પણ પૂર્ણાંક સંખ્યા છે। માટે આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાના ઉદાહરણ છે। બીજું છે 0 -2 4 ને પણ આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ। તો 0 -2 4 બધી સંખ્યા કેવી છે? પૂર્ણ અથવા તો પૂર્ણાંક સંખ્યા કહી શકીએ। -2 આ પૂર્ણ સંખ્યા છે। તો 0 ને આપણે p ના છેદમાં q સ્વરૂપે લખવું હોય તો શું લખાય? તમે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા લખો, 0 ના છેદમાં 1 0 ના છેદમાં 2 3 0 ના છેદમાં -5 કોઈ પણ લખો તો એના બરાબર શું થશે? 0। તો 0 ના છેદમાં 1
0/2 0/-5 એટલે કે છેદમાં q એટલે કે પૂર્ણાંક સંખ્યા આપણે લખી તો એને પણ શું કહેવાય સમય સંખ્યા. હવે -2 છે તો એને શું લખાય -2/1. -2/1 આપણે 1 લખીએ એનો મતલબ શું થયો એ સંખ્યા -2 જ છે તો p/q સ્વરૂપ થયું અને q not is equal to 0 અને 1 એટલે કેવી સંખ્યા થશે પૂર્ણાંક સંખ્યા. એ જ રીતે 4 છે તો 4/1 આપણે લખીએ તો 1 0 નથી અને 1 કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા માટે 0 - 2 4 એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ. આથી એ પણ કહી શકાય કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા માટે કેટલાક ગુણધર્મો જોવા માટે સૌથી પહેલા તો આપણે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા માટે એ ગુણધર્મ જોઈએ તો સમૃદ્ધતાનો ગુણધર્મ તો એ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા માટે પહેલા જોઈશું સમૃદ્ધતાનો ગુણધર્મ. તો સમૃદ્ધતાના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓ છે બે આપણે કોઈ રેન્ડમ સંખ્યા લઈ લઈએ. અહીં આપણે 4 અને 7 લીધી છે તો 4 અને 7 સરવાળા માટે ચેક કરીએ સમૃદ્ધતાનો ગુણધર્મ તો બે પૂર્ણ સંખ્યા 4 અને 7 નો સરવાળો કરીએ તો આપણને શું જવાબ મળે છે 11. તો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા 11 એ કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા. તો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા પૂર્ણ સંખ્યા મળે છે માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે સમૃદ્ધ છે. હવે બાદબાકીની ક્રિયા જોઈએ તો 4 - 7 એક સંખ્યા આપણે પૂર્ણ સંખ્યા 4 અને 7 લીધી છે બંનેની બાદબાકી કરીએ 4 - 7 બંને કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા અને એની બાદબાકી કરીએ તો જવાબ શું આવે છે -3. તો -3 એ પૂર્ણ સંખ્યા છે ના નથી -3 પૂર્ણ સંખ્યા નથી માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. ગુણાકાર જોઈએ તો સંખ્યા આપણે બધી ક્રિયા માટે એક જ લીધી છે 4 અને 7 તો 4 અને 7 નો ગુણાકાર કરીએ તો જવાબ શું આવે છે 28. 28 એ કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા ધન પૂર્ણાંક છે એટલે પૂર્ણ સંખ્યા છે. તો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા આપણને પૂર્ણ સંખ્યા મળે છે માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ એ સમૃદ્ધ છે. ભાગાકાર જોઈએ 4/7 તમે 4 નો 7 વડે ભાગાકાર કરો તો જવાબ શું મળશે 4/7. તો 4/7 એ આપણે જોયું કેવી સંખ્યા છે સમય સંખ્યા છે પૂર્ણ સંખ્યા નથી માટે બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરતા પૂર્ણ સંખ્યા મળતી નથી માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ એ જ વસ્તુ સમૃદ્ધતાનો ગુણધર્મ તો બે પૂર્ણાંક સંખ્યા લીધી છે એક સંખ્યા છે 5 અને બીજી સંખ્યા છે -2 બંને પૂર્ણાંક સંખ્યા છે. પહેલા 5 અને 2 નો સરવાળો કરીએ સરવાળાની ક્રિયા માટે ચેક કરીશું તો 5 + -2 બંનેનો સરવાળો છે સંખ્યા છે 5 અને -2 તો બંનેનો સરવાળો કરીએ તો આન્સર શું આવે 3. તો 3 એ કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા તો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કર્યો તો આન્સર શું આવે છે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. બીજી છે બાદબાકીની ક્રિયા બે સંખ્યા 5 અને -2 બંનેની બાદબાકી કરીએ તો 5 અને -2 ની બાદબાકી છે તો માઈનસ શું થશે પ્લસ તો 5 + 2 = 7. બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરતા આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ઉપર જોયું પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકી સમૃદ્ધ નથી પણ પૂર્ણાંક માટે બાદબાકીની ક્રિયા સમૃદ્ધ છે. હવે ગુણાકાર છે 5 × -2 તો 5 × -2 આન્સર શું આવશે -10 અને -10 એ કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે -10 કેવી સંખ્યા છે પૂર્ણાંક માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ભાગાકાર જોઈએ તો ભાગાકાર 5 / -2 તો 5 નો -2 વડે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 5/-2 તો 5/-2 એ પૂર્ણાંક સંખ્યા છે ના પૂર્ણાંક સંખ્યા નથી 5/-2 એ માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. આપણે પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા માટે સમૃદ્ધતાના ગુણધર્મો
જોયો। હવે જોઈએ સમય સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ। તો બે સમય સંખ્યા લીધી છે 3/8 અને -5/7। તો એના માટે આપણે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયા ચકાસીએ। તો સરવાળો 3/8 અને -5/7 નો સરવાળો કરીએ તો એના માટે લસા શું આવશે? 7 × 3 21 માઈનસ છે એટલે -8 × 5 40 છેદમાં 7 અને 8 નો ગુણાકાર તો 7 × 8 એટલે 56 21 માઈનસ 40 એટલે -19 છેદમાં 56 તો -19 ના છેદમાં 56 એ કેવી સંખ્યા છે? p ના છેદમાં q સ્વરૂપ છે, બંને સંખ્યા પૂર્ણાંક છે and q not is equal to 0 એટલે -19 ના છેદમાં 56 એ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા। માટે બે સમય સંખ્યાનો સરવાળો કર્યો તો આપણને આન્સર શું મળે છે? સમય સંખ્યા। માટે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ એ સમૃદ્ધ છે। હવે બાદબાકીની ક્રિયા જોઈએ તો સંખ્યા સેમ જ લીધી છે 3/8 માઈનસ -5/7 બાદબાકી છે માઈનસ માઈનસ શું થશે? પ્લસ લસા લઈ લઈએ સાથે 3 + 21 માઈનસ માઈનસ પ્લસ 8 × 5 40 છેદમાં બંનેનો સરવાળો 56 40 + 21 61/56 61/56 p ના છેદમાં q સ્વરૂપ છે, p અને q બંને પૂર્ણાંક સંખ્યા છે and q not is equal to 0 માટે જે જવાબ આવે છે 61/56 એ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા। માટે બે સમય સંખ્યાની બાદબાકી કરતા આપણને આન્સર સમય સંખ્યા મળે છે। માટે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે। સરવાળા અને બાદબાકી માટે સમૃદ્ધ છે। હવે ગુણાકાર જોઈએ તો 3/8 ગુણ્યા -5/7 તો અંશ અંશનો ગુણાકાર 3 × 5 -15 છેદમાં 7 × 8 56 તો -15/56 કેવી સંખ્યા થશે? સમય સંખ્યા p ના છેદમાં q સ્વરૂપ। તો બે સમય સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ આપણને કેવી સંખ્યા મળે છે? સમય સંખ્યા। માટે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા એ સમૃદ્ધ છે। ભાગાકાર જોઈએ 3/8 ભાગ્યા -5/7 તો 3/8 ભાગ્યા -5/7 3 અંશનો જે છેદ છે ક્યાં જશે? છેદમાં તો -5 × 8 અને છેદનો છેદ એટલે કે 7 ક્યાં જશે? ઉપર તો 7 × 3 21 છેદમાં 8 × 5 -40 -5 છે એટલે -40 તો p ના છેદમાં q સ્વરૂપ q not is equal to 0 એટલે કે સમય સંખ્યા મળે છે। બે સમય સંખ્યાનો ભાગાકાર કરતા સમય સંખ્યા મળે માટે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે। પણ એક અપવાદ છે 0 એ પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા। માટે આપણે કોઈ પણ સંખ્યા ધારો કે સંખ્યા a છે એને ભાગ્યા 0 કરીશું a ભાગ્યા 0 તો કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગીએ તો જે આન્સર આવે એ શું આવશે? અવ્યાખ્યાયિત। તો અવ્યાખ્યાયિત પદ એવું કોઈ તો આપણે સમય સંખ્યામાં છે નહીં માટે એ જે છે એના માટે સમય સંખ્યા સમૃદ્ધ નથી। માટે જો 0 ને અપવાદ ગણીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે।